તારામ ચૂલા ને બુલા હરગાવાની તકલીફ પડે કહું છું ગેસનો બાટલો છોડાઈ આલો પણ તોય ના ડોહો ગયડો છે ને કશું ખોપરે ના બીડીઓમાં ને એમાં પૈસા કાઢ પણ આમાં ગેસના બાટલા ના લાવી આલો ચાલી થઈ ગયું તાર હું સા પણ અધરા ભારતા નહીં ફ્રીજ ઉપર મેલી તે ઈ જો હોધવાની આમ ડોરા ફાડ્યો ફ્રીજ ઉપર થેલીઓ મેલી તોય દેખાતી નહીં ખરા જોન જો તારું પર ઠેકોણો જ નહીં જો ઠેલે મેકી દીધી પણ દેખાતું નહીં આમ ડોરા ફાડતા હોય તો થોડા ગમે તો થેલીઓ મેલું ઘરમાં બહાર તો આ એધરું લાવજો લોબા તે આગું નહીં પડાતું હવારના પોરમાં હું તારો ડફડો નાક કરું શાંતિ બોલતો પણ આ રોધવાનું રોખાવા નહીં જોતું અમે હાલ આવીને રેદા ભરવા જો આ લાવ આખું તો તારા નહીં જોતું માર જોવા એટલે ને તારે ચૂલા પેઠીશું લે કોમ ખાધા વગર કોમ ના થાય જો તમને કહી દઉં હારું હું કહું છું હા હું ગામમાં જઈને આવું સમિટીમાં જઈને અને હબરા સમિટીમાં જો ને તો કહેજો પેલી વખતે દાળ નથી આલી તો આ વખતે ડબલ લઈ લેજો આ તે કશો હતો નહીં જે 2 કિલો મળે છે તે કહું કંટ્રોલ વાળાને મુકાભાઈને કહું કે 2 કિલો વધારે આલું હવે એ પોર નથી એ ગઈ વખતે નથી આલી અને ઘઉં ચોખા મળે છે ને એ બધું લેતા આવું તે લાભ જ પડશે તાણ હું અને નહીં તમે ડોહાવાને આલવાનું અને અત્યારે હું રોતી છું પાછી આ તારે દાળ ભાત મેલું છું જો આ દાળ વઘારું છું આખો દાડો દાળ ભાત ખાઈને મારો હા નીકળી જાય છે અને આ જોજે આ મારો શરીર સેવો થઈને તારું શરીર જોજે મારું શરીર હોથી જેવું થયું અને દાળ ભાત જ ખાવાના બપોરે કહી દઉં હોજે રોજું હારું કોક શાક બાક બનાવીશું પણ દાળ તો દાળ ભાત ખાવાના એટલે હલકો ખોરાક ખારો પણ ડોશી કઠોર વધ્યો તો સારું રહે બસ કઠોર જેટલું ખા કઠોર જેવા તો તમારા મગજ થઈ ગયા છે કઠોર ખાઈ કઠોર જેટલું ઘરમાં લાઈન મેક્યું છે પણ કઠોર માં નહીં આવતી કઠોરમાં પણ દાળ ભાત ફૂલાઈ નાખ્યું છે કશું ફૂલાઈને તમારું મગજ ફૂલી ગયો કશું દાળ ભાત ફૂલાવાના એ ભાત ફૂલે હવે તું એ ફૂલી છે ફૂલે છે કઈ હા હેડ લે હેડ મારો મોડું થાય છે હેડ એમ હું લઈને આવું હેડ અને પેલું લીધું રેશન કાર્ડ આવા લીધું ઘેડો પા છે ખેડીને જહ ગોમન પછી ભૂલી જાય એટલે પાછા આવે મને બોલશે અને હું કહું છું આ પેલે બેહોને સાત પાણી કઈ નાખજે પાછે મારા એકલા પા આઈ ખડા તરકા મારા કરવું પડે છે આ હું રોધવાનું કરું કે ભેંસોનું કરું એમ કે એ એટલા જોસોઈ થાય તો ચાર પૂરા આખું કરીને ના જવાય પણ ડોશી મારો મોડું થાય છે ને કંટ્રોલ બંધ કરી નાખશે ના બંધ કરે એ કંટ્રોલમાં કેટલી લાઈન હોય છે અરે તું એમ હું આવું કરું છું ચાણ હું તે વળી ઘેડાને તે એવું છે કે હું જ કરું બધું ખાઈ ગયો આ બગાર કર્યા વગર મારા લાયામાં હા નીકળી જાય છે રેતરમાંથી ઉપાડી ત્યાં બુબડે છે અને તમને તો નખે છે તો ખાત જ ઉરાવે છે પરી મેલી છે એ છોકરા હવે તને એ પાઇપ ચારની નાખવાની કીધી છે 2 દાડા લાઈન મૂકી રાખી છે પણ અંદર હું લે મૂકી રાખી તમે બહાર રાખો તો મને ખબર જ પડે હવે તું ઘરમાં નહીં જતો આવું કરો તો પાઇપ નું જો પેલા ખેતરમાં નખવાની છે આખો દાડો હેઠો ગોટ કરવો પડે તો નખી દેવાની છે પાઇપ નખતા ચલો ટાઈમ થાય બાપા ગોદવું પડશે કેટલું ગોદવું પડશે જો આટલું બધું ગોદવું પડશે અલે પાઇપ બહાર રહે લાખાભાઈ હા મફુએ આવ એ પાઇપ બહાર રહે પણ આટલું તું ગોદીને આટલી પાઇપ ઢોકીને હેઠા આવતા જતા ફાવાય એવું તમોન તો શિકર શું કરો તો કઈ ખબર જ નહીં પડતી ભણા નાખવાની કોઈ લાઈન નાખવાની લાઈન નહીં નાખવાની મફુભાઈ આ પેલા હેઠા ઉપર ઘડીએ પર હેઠો ગૂદ કરવો પડે છે ને ત્યાં પાઇપ નાખીને આટલું પૂરી કાઢીએ ને તો આવતા જતા ફાવે હા એ વાત પૂરે ટુપાડીને કૂદવું ના પડે ત્યાં ઓન તો ભણાય ગણાય કીધું છે મજૂરી કરતા જોર આવે છે અંદર મૂકી તો હું એવું કરું હું અંદર મૂકી દેવી પડે પણ તને ખબર ના પડે કે આપડે લાઈન બાપા મેલી તો અઠવાડિયે કીધું છે કાંઈ એને નાખવાનું છે હું ખોલું છું પાઇપ લાવવાનું તમને કીધું તું હારું નાખજો અને પાઇપ નાખીને લુગડો બદલી કાઢ બાજરી વાટવા જવાનું છે પણ નવા લુગડો તો જપ્તી કરશો પાઇપ નાખવા દઉં કે બાજરી વાટવા દઉં પેલા પાઇપ નાખી દે અને એ ફોર્મ કર પાઇપ હોશું ઠંડાની નાખજે તું હાલ પાઇપ મેળ દે અને લુગડો બદલ બાજરી વાટવા જવાનું આપણે હું કહું છું હા બોલો કોઈ મારે થોડું બાજી મારે વાઢેલી પૂરા બધવા આવો તે વાળો બાળો ચડાવો એકાદો તે હું પછી ના આવે તો વઢાવા આવું તમારા અહીં હપારું કહેતો હપારું કરવાનું કે અમે બરોબર હપારું કરો કારણ કે બજાર જતો તો કોઈ મજૂર જ ના મળે ફોન કરો આપડા ભૂરા તમારા અહીં ઠંડાના બોધે હું 2 જણા પણ તમે અત્યારે આવો તો આપડે મારા વાટવાનું ચાલુ થઈ જાય ને તો થોડું અડધું પતી જાય વાત સાચી છે પણ મારે બીજો કોમ ના હોય હોય તો પછી તમારે પણ હવારે પૂરા બધો કોઈ બફોર ચેરી પૂરા ના બધો હોય તમારે કેટલો મજૂર છે મજૂર તો 2 લાવ્યો છું ગામમાંથી 2 આવ્યો મથી
બરા તને 2 દાડામાં કીધું તો ગામમાં જઈને મજૂર કરીએ મજૂર કોને કરીએ હવારે જ જોતો બાપા પણ કોઈ- હવે આ ટાઈમ કોઈ ના આવે એ રઘુભાઈ હવે જો શિખર બોલતા ને બોલતા ના આવો તો આવો કે યાર હવે થોડી વાર આવો પછી જજો આવો હાલ આવો થોડી વાર ભાઈ છોકરા મારા મોડું થાય છે શું કરે આવનું જ મોડું થતું છે ભાઈ અમારે નહીં મોડું થતું કામકાજ અમારે શું એવો વાત સાચી મફુભાઈ બા મારા બહુ કોમ હોય છે તાને તમે તો મોન માગાવો તો બોલાવીએ કે મારે કોમ છે તે લે ભાઈ કોમ હોય છે એટલે કહું છું હું કેવું લાખા ભાઈ તમે નવરા હોય છો એટલે આવની બૈરો છોકરો શું પાછો એ ભાઈ તો મૂછો ના કીધું તાણે મૂછો ના કીધું કે હવનું બેરો છોકરો નહીં આમ કોમ કોમ પાવી ગયા બધું બાજરી પતી ગયું. લાખા ભાઈ હાલ આ બાજરી હોમણ જેવી થઈ છે લઈને બધા હવે સારું હવે હું આવવાના ઉત્સાહ હવે કપાને એવું આપવું કપા છે. કરવા નહીં ઓવે, કપા ના ના આપવા. બરોબર જે કરો અમારે બાજરી વાટીને કોક એવું જ કરવું છે અને ઘાસ પોણી કરવું છે બે હોમણ ના ના જે જોતું હોય તો જોવા જ તો હો માટે કરવું જ પડે કદાચ. બાજરી વઢાવા હશો તમે અલ્યા છોકરા હું હમણાં તો વાટીના ખરા ઉનાળામાં તો હા નીકળી ગયું આમાં હું મજૂર કહું મળતો રઘુભાઈ, નહીં મજૂર મળતો નહીં જોય હા તો અલ્યા ભાઈ હું તો મજૂર ગામમાં જેટલો જવું એટલો મળે છે નહીં મળતો ભાઈ હું 2 દાડા છોકરાને મોકલીને થાક્યો ભાઈ ગામમાં તમે પૈસા ફેંકો 300 ઉદાનજી છે હું હાલા 300 ઉદાનજી આલું છું અને નાસ્તો ને ચા ને બધું આલું છું એટલે આવું જ કહો હવે બંધાઈ ગયો છે બધા મજૂર હા એટલે તો પેલા હું બંધાઈ આવ્યો તો કે મારું બધું વાટી નાખ્યું અને અમે ઓને 2 દાડા પહેલાનું કીધું તાણા હવે આયા ટાઈમે હવારે કે મજૂર કરવા જાય છે ને મર કેજો પણ ના મળે તો હું એવું કરું છોકરા હવે વરસાદ આવવાનો ટાઈમ થયો હવે વાટી નાખો ને પલળી જા લગા હું એ લખાભાઈ ની કણ હપાડું કરવા આવ્યો હારું આજ કાલે મારા અહીં આવો તો હું ઈવન અહીં કણાવું હારું કે હપારું કરો તો બે મળતો નહીં પછી હવે તને જ કરવું પડશે તને બીજું શું તે કરે હારું હપારું કરો તો તાણ ગામના 2 માણસો લાવ્યો છું મજૂરી તે ભલે 50 રૂપિયા વધારે લઈ તો પૂરા તો બંધાઈ દો કશો તો લાખાભાઈ તમે મફાભાઈ નહીં જો ને તમે લાખાભાઈ નહીં જો એટલે પટી જાય કરીએ હું કહું મફુભાઈ મજામાં મજામાં જ છીએ કે તાણ શેમ હમણાં દેખાતા નતા 2-3 દાડાથી હમણાં 2 દાડાથી રિક્ષાની વર્ધી આવી હતી અમદાવાદ જોતો અમદાવાદ જતા તાણે સિટીમાં 5000 ની વર્ધી હતી મારી આવું કે ઘેર બેઠો શું કરવું તાણે ના ના હારું ભરતી મારે તો મારી જ પડે કે અને પાછું રોડ ઉપર અમદાવાદ તો જેટલું ટ્રાફિક તે આમ જણા હું તો રિક્ષા આમ કંટ્રોલ જ ના રહે એટલું તો ટ્રાફિક અડું અડું ઘસીને હેડાડું ઓહો તાણે કેવું ડ્રાઇવિંગ મારું કોઈ જેવું તેવું નહીં ડ્રાઇવિંગ તમે આવો ખબર પડે એક દાડો બેહ્યા તો ખબર પડે શું કહેશો આ તમે આમ અલ્યા ભાઈ હું 28 નો ટેમ્પો ચલાવતો હું નતો ચલાવતો ગામમાં કોઈ ડ્રાઈવર નહીં એવો રઘો ડ્રાઈવર હતો ખબર છે ઉત્તરાખંડ ને પાવાગઢ ને શેને ફરતો આ મારી રિક્ષા કોઈ એકલી અમદાવાદ નહીં જતી સુરત રાજકોટ બધા અને એમાંય પાછો 100 ટાયર વાળી 100 ટાયર વાળી છે કે સપનામાં જોઈ શકું મફાભાઈ તો એટલે હું લાખાભાઈ 100 ટાયર નું આવે રિક્ષા પેરવીલ રાખતા હોય. પહેરી રાખતા હોય એટલે આ તો મફાભાઈ અમે ગપ્પો ઓળી છે ખબર છે ગપ્પો મારવાના બાદશાહ છે અને ખબર છે હું જતો ઉત્તરાખંડમાં ખબર છે 28 ટાયર નો ટેમ્પો આવા કટ હું મારતો ને તે હમાલી પબ્લિક બધી જોતી રહી હતી તું મારી કોઈ હસીઓ ઉડાડી હતી અલે લડો ના ભાઈ જરા મને એકલા જ ચલાવે આઈ જા ખબર પડે કે મેદાનમાં મફાજીનું ડ્રાઈવર કોઈ જેવું તેવું નહીં ડ્રાઇવિંગ અલ્યા ગોમમાં નહીં બાર પરોમાં ને બધામાં આ રગાનું ડ્રાઇવિંગ એટલે કમ્પ્લેટ મને હજી સુધી બોલાવું છું પણ આ તો મારા છોકરો ના પાડે છે ડ્રાઇવિંગ કરવાનું એટલે હું નહીં કરતો ઓવર તારું કોઈ ના આવે હજી તને ખબર નહીં મારું ડ્રાઇવિંગ કોઈ જેવું તેવું નહીં અલ્યા, એક હાથું ચલાવું લાખાભાઈ વાળું કોઈ driving. આવે પણ તારે બે લડવા ના એમ કેવું મારે કોઈ ના આવે પણ તમને ખબર છે લાખાભાઈ તમે જ કહો કે ડ્રાઇવિંગ છે એવું રગાનું ડ્રાઇવિંગ છે એવું કહો હવે ડ્રાઈવરો તો બેસો એટલે ખબર છે પેલા હું કેટલો કરતો જેડો આવડો હતો ને મારો બાપો મને છે ને ડ્રાઇવિંગ શીખવાડ્યું હા એ વાત તો સાચી તમે શેઠથી આમ ટેમ્પો લઈને મારા જતા બાપાએ મને ડ્રાઇવિંગ શીખવાડ્યું અને આ સુધી હું ડ્રાઇવિંગ કર્યું મારા બાપા એક હાથે ડ્રાઇવિંગ શીખવાડ્યું કોઈ જેવું તેવું ડ્રાઇવિંગ નહીં શીખવાડ્યું અને કોઈ કદી કઈ ફર્યા નહીં લે આઈ જા શરત મારવા 5000 ની અલ્યા ભાઈ હું 5000 માં હરખાત 2 તેલના ડબ્બાય નહીં આવતા હવે મારવી હોય તો 10-50,000 ની મારો કર મફાભાઈ તમે હારી જાઓ લાખાભાઈ કહી દો હજી કહું એક છું કામ કરો હારી જાઉં ને કામ ખબર છે બધાને તને ખબર નહીં કોણ હારી જવાનું કોણ જીતી જવાનું એ ખબર તને છે હવે તો મારી વાત સાંભળો તમે 5000 વર્ધી લઈને આવ્યા છો એના ઘેર લઈને સુખ શાંતિ જતા રહો નકમ હારી જાઓ તો એ લઈને જતો રહે હું ઘેર ખબર નહીં હું ડ્રાઇવિંગ એટલો ડ્રાઈવર છું ને બોમ્બમાં બધા વખોડ હજી મારું ડ્રાઇવિંગ તું હા મારી વાત સાંભળો બે જણા 5,000 ની નહીં મારી મારો તો અહીં આખા પાકની 50,000 ની માર દે સર
જો લાખાભાઈ આરે હું 50,000 લઈ લો રોકડા હો. તા બે ને પૈસા લાવો. અને હું જીત્યો તો હું લઈ દઉં. હું જીત્યો તો 50,000 હું લઈ જઉં. હું તો 50,000 હાલ જ નાહી દઉં છૂટા હાલ ફક દઈને નાહી દઉં. હાલ હું એ નાહી દઉં છો. તારા શું ખિસ્સામાં શું પેલા કામ કરો તમે બે સો પૈસા લેતા તારા હું પૈસા મેલીને તો શરત મારો છે મારે લાખાભાઈ હું તો પૈસા ખિસ્સામાં લઈને જ રખડું છું હાલ જ હાલ લેવા લેવા કંકા કરો હેડ બેની ગાડીઓ આવડે ને બાઇક ની શરત હા તે મારી દે હેડ માર દે લે, માર દે લે. માર દે લે 50,000 50,000 ની શરત હો લાખાભાઈ તમે જમીનમાં હો. તમે બાજુમાં જમીનમાં પૈસા આલ દેજો બે જણ હું તો આલી દો રોકડા આલી આલી દો એ ભાઈ ફહારાના જ પૂછી લેજો ને ગપ્પો નો બાદશાહ છે ખબર છે ને આ સકા એ ગપ્પોડી હતો એ ગપ્પો મારે છે ને ઈયો બાપુએ ગપ્પોડી છે એટલે પૈસા તમે સોખવડમાં લઈ લેજો પણ બે જણા પેલા આ તમ- પૈસા આલ દેજો હા તે હું તો આલી દઉં હાલ જ આ ઘેર કંટ્રોલમાં જઈને આવીને પણ રેસ લગાવી તું એ પૈસા લઈને આવ, હું એ લઈને આવું હેડ. હા રેટ કશો તો લાખાભાઈ હું હાલ જ કંટ્રોલમાં જઈને આવું પૈસા લઈને આવું છું અને શરત પાક હાલ દેવા પડશે આ આલી દ્યો તું જીતે તો આલી જ દે રોકડા અને હું જીતે આલે તું હું તો હાલી દઉં બાપા તું હજી કહું છું ગળી જા પગડી નેચી રાખ પગડી નેચી રાખ જો હજી પગડીઓ કહું કરે છે છું કે રાવા દે તમે બે પૈસા લઈને ઘેર આવો છો કે હું તમારા ઘેર આવું ના ના હું આવું છું હમો પૈસા લઈને હમો આવું મારા ઘેર ડોશીના કંટ્રોલ મૂકીને હું આવું છું અને હું એ પૈસા લઈને આવું છું હા રેટ બાપા તૈયાર જ છે હો તું તૈયાર જ છે તો ફરી જો ને તો મારાથી ભૂંડો કોઈ નહીં ચાલ લાખાભાઈ કાકાભાઈ, હજી કહું છું અરે ફોન કરો બે તો પૈસા લઈને આવો હારો લઈને આવું હું બેઠો ઝડપી આવજો પાછા શું થયું બાપા હવે હીરે બે છો એકબીજાની નમતી હાલે તને ખબર તો છે સમ છોકરા શું થયું હવે પેલો કે હું ડ્રાઈવર જબડો અને પેલો કે હું ડ્રાઈવર જબડો હા તે તો કોઈ નહીં આપણે તો હવે હીરે બે શરત લગાવશે આપણે ઈ મોં શરત લગાવી દે હોય શરત જ લગાવી છોકરા તા અને પેલા લાખાભાઈ હા. હું કહેતો છું, હા બોલો જો મારી ઇજ્જતનો સવાલ છે અને મો પાછો રેસમાં જીતી દઉં ને પાછો જોજો નકર પેલો રઘો પાછો દગો રમશે મોય બાપા રવા દો શરત મારો ટોટિયો ભાગશો મો ટોટીઓ ભાજીદાર પેલા રઘાને તો બતાવું છે પણ મફતનું તમે નહીં. બે એ તમે જોવા આવજો પાછા હું કીધું ખોટું લડતા હતા હવે જે કરી છે બરોબર કરી તમે આવશું જોવા તો આવશું જ કર હા અને તમે જઈને ફટાફટ આવો હા તમે જલ્દી આવજો પાછા હા અને શાની રાખી છે શરત તે આ પૈસા લેવા જ્યાં છે લઈને આવી એટલે જવાન છે તે આપણે અને જવું પાછું બાઈકો ઉપર રાખી છે તે આપણે જવું હા, આપણને કીધું તો ખરું કે આવજો એટલે જવું જ પડશે કે આપણે જવાનું જે જીતાઈ ના કોડી બેસી જવાનું અને બાજરીનું વાટશું બાજરી તો મજૂર બજૂર હોશે કરીએ એટલે કાલ વાટવી ના પડે આપણે પાઇપ નાખી દો અત્યારે હા નક્કી દે ફટાફટ જા હેડ એવી લાગે છે ને આટલું બહુ સવારે તોડી વાળું લાયક આવી ગયું વારી જવાનું પેલું મફલું મારા આગળ રેસ કરવાનું કે છે લે રઘુભાઈ અને આ અઢાર બાપા રૂપિયા ઉતારો. હાય, શું કર્યું આમ ફેરાવશો એટલે હાય, શું કર્યું પોણી વારી તું ભાઈ ને આ પોણી વાર્યું ઘાસમાં વારી છે ને. હા. આ પાવા દારાનો સ્ક્રૂ વારી દઉં અને પાછી મારે તો આ ડોશીએ એક તો લોહી પીવે છે 2 દારોથી. વાહ, વાહ. હાય બપાભાઈ શું કરે કયો આ કંટ્રોલમાં બધું લઈને આવ્યો અને પેલો લ્યો ને ઓહો. મફલો મારા આગળ રેસ કરવાનું કે છે ભલો રે અરે રેસ કરવાનું કે બાઈકોનો રેસ કરીએ અરે પણ મારા આગળ કે ડ્રાઇવિંગ કે મારા આગળ ડ્રાઈવર કોઈ નહીં ગોમ્બો ડ્રાઈવર અરે બાપા તમને ખબર છે ગોમ્બો ડ્રાઈવર કોણ છે રઘુ નહીં પણ તમે મફાવાદે છો તમે એના નાટકમાં પરત તમે અલ્યા ભાઈ મારા આગળ કે જમતમ બોલે છે કે મારા ગામમાં કોઈ ડ્રાઈવર નહીં કે હું 100 ટાયરનો રિક્ષા ચલું 100 ટાયરનું રિક્ષા હોય રિક્ષા તમે હોય એની વાતમાં છો એ તો ગપ્પોરી છે જિંદગી તમને કઈ ખબર નહીં મને ખબર છે એના બાપ ગોપતરમાં બધો ગપ્પો જ મારે છે પણ આજે તો જંગ જીતી જેવો છે અને 50,000 ની શરત મારી છે પણ તમે આટલી ઉંમરમાં છો શરતો બરતો રાખો છો પગ બગ ભઈ જાય તો શું કરશો જો બાપા આજે તો પગ ભાગ કહાજો રે આજે મારા શરત જીતવી છે અને બાપાને બતાવી દેવું છે પોણીનું દૂધ ને પોણીનું પોણી બતાવી દેવું છે અને તું એ હેડ મારા ગાજી હાલ જ 50,000 ની શરત મારી છે અને લાખો ભાઈ સાક્ષીમાં છું અને 50,000 લઈને આપણે ઘેર આવવાનું છે એટલે અને આમ ભાઈ કોને રાખી જતું હા એ રાવ કહેતા હતા કે હું તો 28 ટાયરનો ટેમ્પો ના છે ને કે બાઇક ની શરત હું કશો હતો ને બાઇક ની શરત તું કી ની શરત રાખવી છે મારા પર શરત રાખવી એ જે મોરું થાય છે હું આ સમિટીમાં જઈને આવ્યો ને તરત પણ મારા પેલો બે પારી હજી બાકી શું હાલ આવું પેલા લાખોભાઈ ને મફોભાઈ 2 જણા મારી વાત જોઈ રહ્યા અને મફાને મારા બતાવી દેવું છે દૂધ પાણી નું પાણી લે. હારા, મોં પાવરો મેલો મોં હાલો. આ લેડો મેકો પોડ્યા. જો તમે આમ શરતો ને શરત રાખતા. બાપા હા. જીતવાનું તો રઘાનું છે ગોમમાં નામ બતાવે છે કે રઘો ડ્રાઈવર હતો
હું બતાવ કે તમે કીધું છે એટલે ગોમમાં કોઈ ડ્રાઈવર નહીં, એવો રઘો ડ્રાઈવર છે, ખબર છે? એ ડોશી, એ ડોશી. હું જા ડોહા ઉકળતા ને ઉકળતા હેડે આવો છો. શું કર્યું? લે, આવ પા. આવ. ભાભી ખાટલા ઈ કે શું મેલો છે? પોણી આજો પાને. પોણી. આ પોણી પેલા લે. બાપાભાઈ પોણી પીજો. તાપને તાણ ચમ હળિયો કાઢ કરો હો. શું કરે છે? બાપાભાઈ બેહો. ડોસી શું કરે છે તમાર? કોઈ ના હે મારે તો ઘેર હાલ ફોન છે ને તે ઘેર છે આ ડોહા ડોશી, લાયા કંટ્રોલમાં. આ લાયો. શું કરે કે છે? તારે કેટલી ને જોણ આખા ગામના કૂતરા ભેગા કરવાના હોય. તું હાલ એ પડી બેલ છે, રોધવાના હાલ ખાવું એ નહીં મારે જો. ચમ ટકુર ખાશે. મારે નહીં ખાવું હાલ. ચમ નહીં ખાવું ડોહા? પેલો મફલો રે મફલો. ઓળખો? આપણે પહેલાનો મફો. પણ હું તું શાંતિથી વાત કરો કે મફલો હું ઉકલી ગયો. ઉકળ્યો નહીં. ના, એ મારા હંગાની શરત લગાડો. હું ખબર છે 28 ટાયરનો ટેમ્પો ના આગતો ડોશી. હોવા ડોહો જબ્બર ટેમ્પો આકો. ગમ. આમ આકા એટલે ટૂણું પેલું ગીત આવતું છે. નાગરી ટૂણું વાળું ટૂણું પણ ડોશી, એ ડોશી હા. ખબર છે ઉત્તરાખંડ બધા ના ફરતો હું. ફરતા ડોહા ફરતા પપ્પા ના ફરતો. એટલે હું તમારો પપ્પાને વન કહી- વાગે એટલે ખબર પડી જાય કે રઘુભાઈ છે ડ્રાઈવર હા, ગોમમાં રહીને આવું ને તો રઘુભાઈ આવે એવી રીતના નામ ના એટલે તું. તમારે કેવું કે હું પપ્પાને કહી આવું કે ડોહો જબ્બર ડ્રાઈવર છે. ના ના એમ નહીં કહેવાનું. ના. મફો કે મારા જેવું ગોમમાં ડ્રાઈવર કોઈ નહીં. તો હું ખોટી ડ્રાઈવર વાત. નહીં. તમે જબ્બર ડ્રાઈવર 28 ટાયરનો ટેમ્પો આપતો. તે સાચી જ વાત છે. તે હું હતો તે તકલીફ હું થઈ એમ કહો કે મને પણ ડોશી એનો મારા અંગાની શરત લગાવવા આવ્યો છે. ચેવી 50,000 ની શરત લગાવવા આવ્યો છે. પછી જીતવાનો આપરસ છે. 50,000 ની શરત લગાવી દીધી ઓહો, ગોમમાં નહીં આવતો તો અને મને કે ગોમમાં ડ્રાઈવર કોઈ નહીં મારા જેવું. તો હું નહીં ડ્રાઈવર એવો. તમે ખરા ડોહા ખરા તમારી વાત ના થાય. તમે તો ચો ટોકો ને બકો ચડાઈ છે. શેના શેપલો પાવાગઢનો ઢાંચો છે ખબર જબર. છે? એક વાર ઓમ પાવાગઢ ચડતો હતો ને તે ઓમ ટર્ન મારી દીધો તે પબ્લિક જોવા સડી જાય. ઢાર નમી ગયો તો પણ તમને કોઈ નતું થયું. હા, વાત સાચી. સાચી આખો ઢાળ નમી ગયો છે ને ડોશી મારા ગાદી હતી એક વાર. તાણ એટલે હું હતી તે ઢાર ઓમ રહ્યો ને કે હું ના હોત ને તો ડોહો જોચોય. ના ના ડ્રાઈવર તો ડોશી. મોત પણ ડ્રાઈવર કમ્પ્લીટ નહીં. કમ્પ્લેટ હું કહેતો કમ્પ્લેટ હતો, હું કહેતો હતો શરત શરત લગાવી છે. ચઈ લગાઈ ટેમ્પો ચલાવવાની. ના તાન? ટેમ્પો ચલાવવા નહીં ડોશી. તાન? બાઇક ની શરત લગાવી છે અને બાઇક માં આપણે જીતવાનું છે. હર્યું કે ભકાન ભાઈ જેવું શું હું કરી પાછું હું કર્યું? કેડા હમ. તમે છો બાઈક આવે હા? ઓલે ઉતાણ શરત લગાઈને આવતા રહ્યા બરાબર. તમને બાઈક આવડે છે ચો એમ કયો પેલા મને. બાઈક તો ઠીક તમે ઘરમાં કદી બાઈક લઈને આયા છો? ઓ ડોશી ભાભી આવો તો નહીં બાઈકો નહીં આવડતું ડોહાને બાઈક. તમે રઘાભાઈ હારી જાક પછા. ના ડોશી હારવા તો નહીં પણ હું આવો 28 ટાયરનો ટેમ્પો આપતો પણ બાઇક તો શીખેલો જ નહીં. એ 28 ટાયર અલગ કહેવાય ને બાઈક અલગ કહેવાય. પણ હવે શરત લગાઈ દીધી 50,000 ની તો હવે મારે તો કોઈ તમારી આબરૂ જવા દેવાય નહીં. તો શી રીતના કરવાનું ડોશી? શી રીતના જીતશું? મને આવડે છે બાઈક. હા તને આવડે છે? તાણ તો સાચું? તાણ તો સાચું? હાચું ડોહા તમારા હમ બસ ખોટું બોલું મારા તાણ. હમ? તમારા હમ સાચું? હાચું. મારા હાથ આપજો. અલા ડોહા ધોરાવાડ થઈ જા હમ ખાઈ તો હા, તો કહો. વાપરો. મને બાઈક આવડે હમ. ટેમ્પો આવડે ટ્રક આવડે ને બલૂન આમ બલૂન ઉપર બેસજો એટલે શર્ટ લઈને ઉપર જતું રહે. તો આટલો વાર થઈ ગયો લગ્ન કરે તો મને કદી કીધું જ નહીં તું. ડોહા ના કહેવાય ચમ કે ઘણી વાર આપણે બૈરા થઈને આવું બધું કહીને એટલે કે બૈરું નહીં હારું હોય કે આમ તેમ રખડતું વહન બાઈકો લઈને ફરતું હું કેવું બા કોણ કે હારું છે? ગામમાં કોણ કે હારું રાખે? હું મારું બેરા ગમે તે કરાવું. બાઈકે ચલાવું બધું ટેમ્પો પણ કોણ કે હારું છે? તે હેડા તાન જો બાઈક આમ કઈને આમ ટન મારું ને 50,000 લાખ ના આલ દે તો મને કહેજો. આ તો હાલ તો આપણા પાસે બાઈક નહીં. રેસ માટે બાઈક લઈ હા, જાઓ. હા. બાપાભાઈ નું બાઈક લઈ એ જાઓ. મારું લઈ જાઓ કે હા તો પછી આ હા. ચોકન રેસ લગાનો. આપણો પેલા હાઈવે નહીં હાઈવે રહ્યો ને હા. તો રેસ લગાઈ દઉં. હા તે હેડો તને પાકું આવડે છે ને? પાકું ડોહા. નકર જો તું તારો વજન વધારે નકર મહી નાખે. પેલું બલૂન જેવું બલૂન મારું વજન લઈને ઉડી આકાશ તો તમે બાઈક ની વાત કરો છો. ના ના હા તો રોટલા મૂકી દે. હેડ છે બાપાભાઈ ચલો બાઈક લઈને આપણે જવાનું રેસ લેવા. હેડ છે રોટલા નહીં કરવા. હેડ છે આ બધું એમને મેલીને આવું કૂતરો લઈ જાવ તો નહીં લઈ જાય. હું આ બધું મૂકી દઉં છું તું ડોહા તમે અરે ઠેકી દે છે અને ઝડપી કર. પેલા વાત જોઈ રહ્યા અને જીતવાન છે ડોશી આપણો. શું કીધું બાપા? જો સપોર્ટ આલજે પાછો. સપોર્ટમાં માં આવ્યો છું સપોર્ટ સમ ના આલું હું ઓ પા કેવા કાતા સપોર્ટ ના આવતો પાછો. બહાર ઉભો રહેજે. ગોમ્બો ખબર છે ને? અરે લે કે હેડ બાર ને કપાણું.
આપણે શીખવાનું છે. પણ ડોહા ઉભા રહો કે હા ખો કે ચમ આમ કરી રહ્યા હો તમે ડોશી મને રવરાવતું જ નહીં શીખે શાણા આવે છે આ ચકલીઓ શાણા આવે છે આ બાજુ હું ના આવું એ તો મને ખબર ના આવે છોકરીઓ ઉડી જઈ હશે ચકલે ઉડી જોય અલે આ તો- રઘુબા તમે આટલો ઉભા રહ્યો છો લે ભાઈ પપ્પા આયો લે પપ્પા શું કરું હરક નતો માતો ડોશી બેવાનો મને હરક નતો માતો પણ આ ચકલીઓ હજી આવી નહીં આ બાજુ હું નહીં આવી એકી હજી ભલે હરક ન સો ના માતો પણ મારો હંગાત તો કરવો તો કે નહીં પણ વાત સાચી પણ અમની મતુક જલ્દી રેસ જીતી દઈએ અને 50,000 લઈને ઘેર ડોહો બે હોટલમાં ખાવા જતા રહીએ હોટલમાં ખાવાય છે છેલ્લા રાતે આયા જ ના આયા આમ પાછળ આવે તો બાઈક આગળ તો હજી અમારે આયા નહીં. ઈંડા અમે વાટ જ પાડે જોઈ રહ્યા છીએ. અમે ડોશી બે વાટ જ જોઈ રહ્યા છીએ તાણ આ બાદ દે ખાલી એકે એક ના આ બાદ દે તય મને લાગતું જો આ નથી પૈણા બેહાડ્યા છે મી જોવા માટે જોવા જ બેઠો તમારે હા. કેજો ભાઈ અમારે હા, એટલે વર રાખો કે કોણ આગળ છે ને કોણ પાછળ તો કોઈ ચીટિંગ ના કરી જવું જોવું કેવું ડોહા વાત સાચી છે કોઈ ચીટિંગ હનો કરો તાણ મફુભાઈ, આરતાના પાછા. પલ્લે નાકા ભાઈ આ છોકરાને કેમ લઈને આયા છો તમે છોકરો તો અંગાત આરતાના આપણું ના કઢાવતા. ના ના આપણું ના જાય આજ તો જીતવાનું છે હા, આપણું ના જાય આપણી. ના ના આપણી ગતિ છે આપણી આ તો બધા આવી ગયા છે આ ચકલીઓની શાંતિ ડોશી વાટ જોઈ લે આપણે હા ડોહા અરે જલ્દી ના આવો હોન કેવું હોય કેમ પીવાઈ ગયા રાખું હજી આટલી બધી વાર કરી દે અમે કોઈ થોડા બી વઈએ કેમ આટલી બધી વાર કરી અમે સાંજના કલાક થઈ ગયો પર ડોશી મારે ડોશી બે જણો આવ્યા છે ડોશી નું કા લઈને આવ્યો તું કેમ ડોશી મારો ડાબો હાથ છે એ તો જોવા લાયા. જોવા નહીં લા ડોસી તો કોઈ બાઈક ચલાવવા આવી છે રેસમાં ડોસી જીતશે તમારા કોઈની તાકાત નહીં ડોસી આગળ જીતવાની કોઈ દૂધ વળી ચોય જીતતો છી કેમ ડોશી મારે આજે એવું કહેતી હતી કે તમારે નહીં ચલાવવાનું હું એ ડ્રાઈવર જ છું પણ એવું કહેતી હું ચલાવી લઉં અને હું તમારો રેસમાં હું જીતા રહ્યો છે કે મારો શરમ કર શરમ જેવું શાક નહીં. કેમ હમું હવે કોઈના જોડી શરત લગાવી કોઈ બેરણ લાઈન ઉભો કરવાનો હોય તો તું પોકી નહીં વળતો લે. લાખા ભાઈ મારે શું કેવું હાલો પેર દે ના હું કેવું તે. અલ્યા ભાઈ મારા હાલ ના બાબા ડોશી મારા મરસ છે અને મને શું કહેતી હતી ઘેર હું જ્યો પોકેટ કહેતી હતી કે જીતવાનું આપણે છે અને હું બાઈક ચલાવ્યો શરત ડોશીએ લગાવી હતી કે તે લગાવી? શરત હું લગાવી હતી પણ પણ ડોસી ચલાવ ડોહો ચલાવ બાઈક કોણ જીતે એ મતલબ છે એમ આ કેમ તારા ડોહા ડોશી આગળ હેઠતું નહીં મેલ ને કથા. હું કહું લાખા ભાઈ કોઈ ડોછો તો વળી કોઈ જીતતી છી આ મફો જીત્યા વગર રહે નહીં હું કહું છું વાત સાચી છે. અને ડોશી છે ને જો કે જાડી છે વજનથી છે અડા નહીં એટલે તું ચિંતા કરે નહીં. અને પાછો રગલો બી વહી ગયો હમ. એક ડોશી લઈને આવ્યો તો ટાયર ઇમદમ પંચર પડશે ચિંતા કરી નહીં પચા લઈ જતા પચા લઈને જતી જવું લાખા ભાઈ મફા પાસેથી કેસ પૈસા લઈ લેજો એટલે જીતવાનું અમારો જ છે અને ડોશી બે તરત નીકળી જઈએ હાલ દે હા પૈસા. તરત મારા જોવું પૈસા આવું કેવું ડોશી તાણ બાપા આવું કેવું વાત સાચી છે પૈસા મારા રોકડા જોવું અને તમે પૈસા લઈને અમે ઓલા લઈને આવીએ પૈસા કહી દે ડોહા જીતવાનું અમારા ડોશી બે વંશ એટલે જીતવાનું છે એટલે અમારું કા પૈસા લઈને આવીએ એ તો ખરા ખાવા પડશે. તો ખબર તમે લઈને આવ્યા પડશે પૈસા તમે લઈને આવ્યા એ લાખા ભાઈ મફાને જીતવાનું હોય, પૈસા લઈ લે એમના પાસેથી પેલા પૈસા લઈ લે એક કામ કરજો પેલા રેટ ચાલુ કરો તો લાખા એ ભાઈ લાખા. જીત્યું ને તારે તમારે તો પૈસા આવી જાવ પણ તમે તૈયાર રાખજો જીતવાના રગો જીતવાનું છે હરીભાઈ માં તૈયાર થઈ બાઈક લઈને હેડ. જે પૈસા નહીં આલે ને જીત્યા પછી એનું બાઈક લઈ લેવામાં આવશે કાયદેસર. આલી દેવું હું કેવું ડોશી પણ અમારે તો જીતવાનું છે ને. હું એ કેવું લાખા, તું હરીભાઈ માં બાઈક ચાલુ કર લે ડોશી ચાલુ કરે જ છે હાલ જ ચાલુ કરું ડોહા બાપા તા બાઈક સાઈડ માં લે તૈયાર થઈ જાવ રેસમાં ઓમાં મને લોચા લાગે છે ચિકર પૈસા જલ્દી ચાલુ કરો કે આપણે જોવા પણ આવીએ છોકરા મને લોચા લાગે ચિકર પૈસા લઈને આયા છે કે નહીં લાયા પેલો કે મારા જીતવાનું છે પૈસા જો દડું પેલો કે તને કોઈ ખબર પડે હે? હું કહું છું શરત કુના હોમું મારી હતી શરત કુના હોમું મારી હતી તાર ડોશી હોમ ગત શરત મારા મારી ગજ મારી હતી પણ હું કહું છું તું આવ્યો છે ને ચકલી બની તું એના કારણે નીકળી જા આ રહીએ ચકલી કદી બાજ ના બને બકા અરે! વખતે બેસી રાખ આ બાસ છે. એટલે સર તું નીકળી જા કળા તક ઉડી જા ઉડી જા. રેસ ચાલુ રે કરો. ચલ કો ભાડો રહો તમે લડવા આવ્યા છો કે રેસ કરવા આવ્યા છો એમ કે છે મને તમે ચિંતા કરશો ને તમારો ફાયદો જ છે. ફાયદો પેલો ચાલો. વજન વધારે છે હેડવાનું નહીં અને પણ તમે એકલા રહેજો. એકલા જ રહું અને એવો રેસ આલું ચંપામાં શું હવે ચંપામાં ને હવાથી દે પંચર પડી જાય હેડો એટલે ભાગું તારે તે કરી. એ ચકલ્યો આઈ જો લે, 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 ભાઈ. સાઈડમાં કરો
ખાતો નહીં હજી તો તમને જ શીખવાનું. મારી જ દેવાનું છે. શું કીધું? હારી ગયો, ફૂદું હારી ગયું. લે, ઊભું કર્યો ને હાથમાં સાઈડ. સ્ટેન્ડ પાસ છે. જીતી ગયા. જીતી જા. ડોશી આગળ આય. એટલે ડોશી હતી એટલી જીતી ગયા ને તો હમણાં તમે હતા. પચ્ચા એ તો ડોશી હતી એટલે રઘો હોત ને તો હું જીતી જોત હવે રઘો. ડોશી આગળ હારી ગયા ને તમે એવું ડોશી કહી મારું નાખો. અડધું અંગ છે એટલે આ લાયો તો ને ડોશી. જીતી જા. જીતી જા. બાજુ જો, આ કીધી બાજુ. તારી પોસે કશું ડોચ્યો નહીં રે એક તો રગલાના રાવા નીકળ્યો તો અને તે દર એવું ફેંકતો તો રગા રહ્યો લે લાખા ભાઈ ચકલીને કોઈ ના આવે ખબર તો આ સર. પૈસા આલવા હા, પૈસા કઢાવ પૈસા 50 ચાલી ને 50 લાવો પૈસા પૈસા નહીં લાખા ભાઈ. હું નહીં પૈસા આટલી બધી મહેનત કરી ડોહા દેવાય ને પૈસા નહીં લાખા ભાઈ તમને કીધું તું તો દગો નહીં. હા એ વાત હું કરું એ ગમે તે કરો અમારું તારા પૈસા જ દેવા પડશે જો પૈસા તો હાલ નહીં પણ ના આવે તો ભેંસ વેચીને આલ્યું તો ના બે નહીં જોવાનું આજના જણા પૈસા જોઉં હોય સુધીમાં અમારા પૈસા જો અમે વાયદો કર્યો તો ડોહા બે એક હોટલમાં ખાવા જવું. મારા ડોશીમાં હોટલમાં ખાવા લઈ જવાનું છે. તાણ અને લાખા ભાઈ મારા હાથમાં નહીં મારા ડોશીના હાથમાં જાવ. તો તમારે ડોશીને મને જીતાડ્યો છે. લાખાભાઈ પૈસા ના હોય તો બાઈક લઈ લો પણ પૈસા આલીને લઈ જાઓ બાઈક તારે સફા જાય બધી એક તારે. કામ કરજો આ બાઈક ગમે તો ગીરો બાઈક મૂકી લાવવા દો કે તમે ગીરો મૂકી આવજો ગમે તે કરજો હોજુ પૈસા લઈ જજો 4 વાગ્યા કીધું તમને આવ હેડો ડોહા હેડો ભાઈ. હલો ડોશી જીતી ગયા, જીતી પૈસા ના ગયા. આયા તો તમારી બધાની જવાબદારી લાખા ભાઈ એ ભાભી એ ડોશી વાત કહું અમે આ અરે એકલો હોટલમાં ખાવા નહીં જવાના મને લઈ જવાના છે ડોશી અલા, એમાં હું શરમાવાનું. આઈ જાનું હંગા તો ખાઈ લેવાનું હું કેવું ડોહા 50,000 માં 1,000 રૂપિયા બિલ બનશે ને હું. બહુ જે થાય પણ બધું ખવડાવી દે. અને હવે છે ને ગામમાં કોઈ બી શરત મારે ને હું લઈને તૈયાર થઈ જાય. પણ ડોહા એવી રીતે તમે શરતમાં રહી ના જતા તમે કાલ ઉઠીને કે ઊંટિયા ઉપર શરતમાં તો ઊંટિયા પર મું ચડે તો ઊંટિયો મરી જાય એટલે તમે આવી ગોળી શરતો મારતા ના મારી હવે શરતો મારતા ના કહી દઉં હા એ ભાભી તમને બાઈક વાળી કને એક વાળી બાઈક તો મારા ડાભા હાથનો ખેલ આમ પકડું એટલે બાઈક હારું ઊભું પણ- હેડ અને બીજું તમને કહું બલૂન કરીને બલૂન ઉપર ખાલી હું આમ બેહું ને તરત બલૂન ઉપર જતું રહે પણ ભાભી તમને જેને બાઈક શીખવાડ્યું હા હોય ને એ મોટો પાયલટ હશે પાયલટ તો ને તો મારો બાપ હતો એવું છે હા હા મારો હતા. તાણ ઈવાને શીખવાડી નાનપણમાં પેલા સાયકલ શીખવાડી તે આવી વાડમાં હું પડી જઈ ત્યાં બધું સોલાઈ ગયું તાણને મારા પપ્પા કે લે તને આવડી ગયું એ જવાન કરો એ ચકલી જાગા લે ડોશી. પૈસા લબાન કરો ફટાફટ લાખા ભાઈ તમારે આવું ખાવા નહીં અવાય ના મેર પડે ખાવાનું પૈસા હલવાન કરો ડોશી, ડોશી. હું વાપવા દે ને, હું ખાઈ રહ્યા દે ને, એના પૈસા એને જ ખાવા. ઓધો ને હવે તમારે ડોહો કહેશે તો ખવડાવી દેવું
પણ આટલી બધી ફેંકતા ના હોય તો મારું એમ કેવું છે તમે બૈરો આગળ હારી જહો તો આટલી બધી હોશિયારીઓ ના મારતા હોય તો જો તેમ રહેતા હોય તો ભાભી હું તો રઘાભાઈ પાયન શરત લગાવી હતી મને ખબર કે ભાભી આપવાનો ચલાવા અરે રઘાભાઈ લગાવો કે રઘાભાઈ ની ડોસી લગાવો બાઈક તો જીતવાથી મતલબ હતું એવી તો શરત હતી નહીં કે રઘાભાઈ તમે જ ચલાવશો ને તમે જ જીતશો શરત તો ગમે તે હોય ને ગમે તે ચલાવો પણ આવી હોશિયારીઓ ના મારે આ વેચાઈ જશે બધું અને મિત્રો તમે આવી શરતો લગાવતા ના ઓન જોડે પૈસા નહીં તો બાઈક ગીરવે મેળવો તમારા જોડે ના હોય તમે હું મેળશો હું કેવું મિત્રો લેવડો, ખુશી આપો